હું ખેડૂત તરીકે વાત કરું છું કે અમે ચણઠાણ સુગરની અંદર 500 રૂપિયા ડિપોઝિટ આપી અને અમે ત્યાં નોંધણી કરાવેલી છે, તો પછી અમારી આ શેરડી પનવાઈ સુગરે બંધ કેમ કરાવી છે એમ પૂછું? શા માટે? એમાં કોઈ વાંધો છે? આ કાપવામાં અમારી શેરડી એ થાય તો અમારી ગણેશ સુગરે અમને ભાવ નહીં આપ્યા એટલે અમારે પનવાઈ અરે ચણઠાણ સુગરમાં જવું પડ્યું છે એમ. ને અમે કોઈ પણ સુગરની અંદર વાવેતર કર્યું નથી અને નોંધાવી પણ નથી. અમે ચણઠાણમાં જ નોંધાવેલી છે. ને પછી જો તમે આ ચણઠાણ સુગર જો અમારી શેરડી નહીં કાપે તો પછી અમે આત્મહત્યા કરવાની તૈયારી છે અમારી. છેલ્લે જો એટલે દવા પીને ત્યાં ખેતર મળી જાય તેની જવાબદારી તમામ સુગરોની રહેશે એમ પૂછું છું. હા, એટલે અમારી આ કોઈ પણ વસ્તુ ચલવી લેવાય નહીં આમાં એમ. અમે ખેડૂત તરીકે અમે ક્યાં જવાના ઉઠા એમ. આવી રીતે અમને કનરગટ કરીને બધી સુગર અમારી દારીખેડા નજીક લાગે છે, ગણેશ સુગર નજીક લાગે છે, તો અમે આ અમારે આજે વર્ષોથી અમે માર ખાતા આવ્યા અને પછી અમને જે સાલ અમે 12,000 ટન શેરડી ચણઠાણ સુગરને આપવી પડી. જો ગણેશ સુગરે જો અમને જો પૂરતા ભાવ આપ્યા હતે તો અમારે ત્યાં ચણતાવટી જવું નહીં પડતું એમ. એટલે આવી રીતે બધો અન્યાય થતો છે એટલે આજે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. અહીં ગાડી અમારી નોંધાવેલી શેરડી મંજૂરીની છે એમ. કોઈ પણ સુગર અટકાવી શકે નહીં ને અટકાવી શકે પછી તો અમે આત્મહત્યા કરવાની તૈયારી છે. સમજી લો અમારી કેટલી સુગર જો શેરડી કપવાની બાકી છે, હજુ ખેતરમાં પડેલી છે.